જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લ્યો હવે 12 વાગ્યા તો હવે ઘેરે જઈએ. તો કેરીના ટુકડા બોળ્યા હતા તો હવે કાઢીએ ને પાછું ઓર્ડર આવ્યો છે અથાણું કરી દઈએ. તો આપણે ફ્રી મળ્યા બીજા વિડીયામાં કેરીના અથાણા ઉપર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રસપુરી સરસ મજાના આખો મહિનો ખાઈ ખાઈને ધરાઈ રહ્યા. સપ્તાહમાન લીલું માન જ્યાં આવે ના. તો હવે છે ને આ હરગવો ઉતારી અને શાક કરવું છે ને બાજરાના રોટલા કરવા છે આજ તો સરસ મજાના. તો થોડોક હરગવો ઉતારી લીધો અને એ પહેલાં એક થોડુંક આથણાનું કામ છે તો હું આથણા કરી લઉં અને પછી આ હરગવો લીધો ને આનું શાક કરવું છે બરાબર. લ્યો સરસ મજાનો કિલો ગોળ ભાંગી નાખ્યો અને આ છે એ કેરીના ટુકડા સરસ મજાના થઈ ગયા છે. તો આપણે ટુકડા પહેલાં ઉમેરીએ છીએ ને આપણે હવે વરિયાળી ઉમેરીએ છીએ સ્વાદ અનુસાર ને મરચી પાવડર નોખું દળાવું છું. એટલું સારું ચટણી નોખું દળાવું છું. મોળો માલ મને ન ગમે, થોડું નાખું સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર મીઠું નાખું. કલર અનુસાર ચટણી તો નાખી ટુકડા પણ થોડીક વધારે નાખી દો. ટુકડા પીળા જ છે ને હવે આપણે આ મેથીના કુરિયા મેં લવિંગ નાખીને બરાબરના ભરી દીધા છે. તો આપણે હવે મેથીનો વઘાર નાખવા જઈ રહ્યા છે. સરસ મજાના આ છે આપણે કેરીના અથાણાનો મસાલો ભરી રાખવાનો. જઈ જોતું હોય તે તરત લઈ લેવાનું. જરૂરિયાત પૂરતું થોડા નાખી દો ટુકડા ને આપણે એને બરાબર મિક્સ કરી દો. હવે એને આપણે મિક્સ કરવું પણ એ પહેલાં થોડુંક જરૂરિયાત પૂરતું આપણે તેલ ઉમેરી દઈએ કાચું. ગરમ નહીં કરવાનું, કાચું ઉમેરવાનું. લ્યો અથાણું બરાબર મિક્સ કરવું બે હાથ લઈ ને સરસ મજાનો સરગવો બફાઈ ગયો છે. તો હમણાં સરગવો વઘારવો. જો બફાઈ ગયો, નાનો એવો ચૂલો જો બફાઈ ગયો સરગવો. હવે થાકી ગયા ખાઈ ખાઈને રસ પૂરીને શ્રીખંડને. હવે રોટલા ખાવા બાજરાના સરગવાનું શાક ધમાકાદાર સરસ મજાનું તીખું કરીને ખાવું સાજતો. પણ આ પહેલાં અથાણાનો ઓર્ડર છે એટલે થોડુંક બનાવી રાખું. તો લેવા આવવાના છે તો આપી દઈએ. ત્યાં ધક્કો નહીં ને મારે ચિંતા જાય રાખ્યું છે તે. હવે થોડી વાર પછી હું મિક્સ કરી દઉં બે હાથે. પછી હું પાછું ફરી વખત તમને બતાવું.